ખેડા એલસીબી પોલીસે એમડી ડ્રગ્સ ઝડપ્યું. નડિયાદ પીજ ચોકડી નેશનલ હાઈવે 48 નજીકથી ઝડપ્યું એમડી ડ્રગ્સ. કુલ 2.35 લાખનું 23 ગ્રામ 450 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. એમડી ડ્રગ્સના આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલો નટવરલાલ ઠક્કરને ખેડા એલસીબીએ ઝડપી લીધો. એમડી ડ્રગ્સ આપનાર રાજસ્થાનના ડુંગરપુરના મહેન્દ્ર બન્નાએ ઝડપવા ચક્રો ગતિમાન. આરોપી અશ્વિન કુમાર અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો. આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલો ઠક્કર 2.5 મહિનાથી જામીન પર છે. એમડી ડ્રગ્સ સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ ખેડા એલસીબીએ જપ્ત કર્યું. રિપોર્ટ સંજય ચુનારા, ખેડા. ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે. આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો. વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે. એ રાજસ્થાનથી લાવેલો વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ 2023માં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે, જેમાં 2.5 મહિનાથી એ જામીન ઉપર છે. તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ 7.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવ્યો છે. એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે.